તો મિત્રો એડ્સની અંદર આપણે આગળ વધતા જે લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું કે એડ્સ જે છે એ કેવી રીતે મનુષ્યના કોષો ઉપર અસર કરે છે, અથવા તો આપણે જોયું કે મેક્રોફેજ અને ટી કોષ જે છે એને એ કેવી રીતે મારી નાખે છે. રાઈટ? ઓકે, ચાલો હવે આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે સમજવાની છે. એડ્સના લક્ષણો. હવે એડ્સ થયો છે દર્દીને તો કયા લક્ષણો આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. શું તમને કોઈને આઈડિયા છે, ખ્યાલ છે કયા લક્ષણો આવી શકે? ઓકે, ચાલો ધ્યાન આપો. પહેલું લક્ષણ છે વજનમાં ઘટાડો. વજનમાં ઘટાડો, સતત ઝીણો એન્ડ લાંબા સમય સુધીનો તાવ. અને હું તમને પ્રેક્ટિકલી સમજાવવા માગું છું કે એડ્સનું એક બીજું લાક્ષણિકતા છે લસિકા ગાંઠમાં સોજો. કારણ કે આપણે લાસ્ટ સેશનમાં આપણે જોયું કે લસિકા ગાંઠ જ્યારે આપણા શરીરમાં વધારે ઇન્ફેક્શન હોય તો લસિકા ગાંઠ ફૂલાઈ જાય. શું થાય? ફૂલાઈ જાય. તો આ કોમન લક્ષણો છે. અને બીજું જેને કહેવાય લક્ષણો હું કહું કે જે મુખ્ય છે, જેની ચર્ચા આપણે કરવાની છે, તે છે અન્ય ઇન્ફેક્શન લાગવા. ચાલો હવે આપણે જે ચર્ચા કરી કે એડ્સમાં આપણી રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય, જેથી અન્ય ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય. હવે પ્રેક્ટિકલી હું ચર્ચા કરું તો ભારતની અંદર જે લોકોને એડ્સ છે, કોની અંદર? યસ, ભારતની અંદર જે લોકોને એડ્સ થાય છે ને એ લોકોને સામાન્ય રીતે ટીબી જોવા મળે છે. શું જોવા મળે છે? ટીબી રોગ. ટીબી રોગ છે તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ દ્વારા થતો રોગ છે. એટલે તમે જોશો ટેક્સ્ટબુક, તો ટેક્સ્ટબુકની અંદર પણ શબ્દ છે કે માઇકોબેક્ટેરિયમનું ઇન્ફેક્શન લાગે, અન્ય વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે, પ્રજીવોનું ઇન્ફેક્શન લાગી શકે. તો મારે તમને સમજાવવું છે કે માઇકોબેક્ટેરિયમ શા માટે ટેક્સ્ટબુકમાં લખેલું છે. તો એનું કારણ છે કે પ્રેક્ટિકલી જો જોવા જઈએ તો માઇકોબેક્ટેરિયમ જે ટીબી જે થાય છે એ જે બેક્ટેરિયા છે એનો પ્રકાર છે માઇકોબેક્ટેરિયમ પ્રકારનો. તો માઇકોબેક્ટેરિયમ પ્રકારના બેક્ટેરિયા દ્વારા થતો ટીબીનો રોગ. જો અમેરિકાની ચર્ચા કરવામાં આવે, ક્યાંની? તો અમેરિકાની અંદર જેને કહેવાય કે ટીબી છે એ કોમન લક્ષણ નથી એડ્સના પેશન્ટની અંદર. ત્યાં અલગ આવશે, ભારતની અંદર અલગ આવશે, કદાચ અન્ય આપણે કન્ટ્રીની ચર્ચા કરીએ તો ત્યાં પણ આપણને અલગ આવી શકે. એટલે આ એક જેને કહેવાય પ્રેક્ટિકલ બાબત છે. કન્ટ્રી વાઇઝ જેને કહેવાય કે આ બધું ફરતું હોય. આગળ ચર્ચા કરીએ. હવે અન્ય ઇન્ફેક્શનમાં ભારતની અંદર ટીબી જે છે તે આપણને ખાસ જોવા મળે. એટલે ઘણા બધા પેશન્ટને ટીબી હોય અને એનો ઈલાજ કરાવવા છતાં પણ એ રિકવર નથી થતું. તો એવા કિસ્સામાં પછી ફિઝિશિયન જે છે એને મગજમાં લાઇટ થાય કે કદાચ આની આપણે એડ્સની પણ આપણે ટેસ્ટ કરાવવી જોઈએ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરાવવી જોઈએ અથવા તો એલિઝા ટેસ્ટ કરાવવી જોઈએ. આગળ બીજો એક રોગ છે ટેક્સોપ્લાઝમ. ટેક્સોપ્લાઝમ પ્રજીવ દ્વારા થતો રોગ. ત્રીજા રોગોની ચર્ચા કરવામાં આવે તો અન્ય સૂક્ષ્મજીવો, ફૂગ, પ્રજીવ, અન્ય સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો. તો મિત્રો જે બે લાઇમલાઇટમાં આપણને કીધું છે, એક છે માઇકોબેક્ટેરિયમ દ્વારા થતા રોગો જે એડ્સના પેશન્ટને વધુ પ્રમાણમાં જોવા મળે, બીજું છે યસ, અને ત્રીજું છે અન્ય સૂક્ષ્મજીવો. એવું પછી કહી દીધું. મારે તમને એ સમજાવવું છે કે કોઈ દી નહીં ને અહીંયા કેમ ટેક્સોપ્લાઝમની આજે વાત કરી. આ પ્રજીવ આપણે જનરલી 11-12 સાયન્સની અંદર ક્યાંય ભણવામાં નથી આવતો. તો આજે શું કામ ટેક્સોપ્લાઝમ કીધું, આજે એડ્સમાં શા માટે કીધું, મારે એ તમને સમજાવવું છે. સમજાવું. જો કન્સેપ્ટ આનો એન્ટીજન એન્ટીબોડીનો છે, એટલે એ તમે ધ્યાન આપજો. મિત્રો આપણે જ્યારે મેલેરિયા ભણી ગયા તો આપણે જોયું કે જે પ્રજીવ હતા
એના જીવનમાં વિવિધ અવસ્થાઓ આવતી. તો જુઓ, ટેક્સોપ્લાઝમા આ પ્રજીવ છે તો એની અંદર ધારો કે આ છે ઉપર એન્ટીજન. ધીસ ઇઝ અવસ્થા નંબર 1, અવસ્થા 1. નાવ ઇન ધ શરીર આ પ્રજીવ છે એ સપોઝ કે બીજી એક અવસ્થાએ આવે છે. ધીસ ઇઝ અવસ્થા 2, અવસ્થા 2. હવે આ સજીવની એક બીજી એક અવસ્થા બહુ હવે ઇન્ટરેસ્ટિંગ છે. ધીસ ઇઝ અવસ્થા 3, અવસ્થા 3. શું તમે અહીંયા એન્ટીજન જોઈ શકો છો ઇન ધ અવસ્થા 3? નો, there is no antigen. This is antigen protein, no antigen protein. Okay. તો અવસ્થા 3 ઓળખ પ્રોટીન, એન્ટીજન પ્રોટીન જોવા મળતા નથી. હવે આ પ્રોટીન એન્ટીજન પ્રોટીન જોવા ન મળે એટલે આપણા શરીરના ટી કોષો તેને ઓળખી શકે નહીં. એટલે ધ્યાન આપજો કે લાંબા સમય સુધી, કેવા સમય? લાંબા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં પરજીવ શરીરમાં રહે છે. ઓકે, ચાલો. પરંતુ આ બંને અવસ્થાઓ કે જેમાં આપણને એન્ટીબોડી જોવા મળે છે, એન્ટીજન જોવા મળે છે, તો ઇન ધ બોડી જ્યારે આ એન્ટીજન જોવા મળતા હોય તો એના વિરુદ્ધ શું બનેલા હોય મિત્રો? યસ, એન્ટીબોડી બનેલા હોય. સાંભળજો. હવે આપણા શરીરની અંદર જ્યારે આ પરજીવ પાછી એક અન્ય અવસ્થામાં પરિણમે છે, સપોઝ ધીસ ઇઝ અવસ્થા 4, બરાબર છે ને? 4. ઓકે. તો અવસ્થા 4 ની અંદર શું જોવા મળ્યું પાછું આપણને? યસ, એન્ટીજન વિરુદ્ધ શું બનેલું હતું? તો હવે શું થાય કે પહેલેથી જ બનેલા એન્ટીબોડી શું કરશે? મૃત્યુ શું? અને મારી નાખશે. રેડી? કમ્પ્લીટ? ચાલો. તો મેં તમને શું સમજાવ્યું? પહેલાં જનરલ વાત સમજાવી કે ટેક્સોપ્લાઝમ નામઃ પ્રજીવ વિવિધ અવસ્થાએ એન્ટીજન ધરાવે છે, અમુક અવસ્થા એન્ટીજન નથી ધરાવતો. જે અવસ્થા એન્ટીજન જોવા નથી મળતા તે અવસ્થાએ આ પ્રજીવ એક સૂક્ષ્મ, જેને કહેવાય સૂક્ષ્મ નહીં પરંતુ સુષુપ્ત સમયે, સુષુપ્ત તરીકે સુષુપ્ત અવસ્થાએ આપણા શરીરની અંદર, કોષોની અંદર, પેશીની અંદર તે ઘણા લાંબા સમય સુધી ટકે છે. અને બીજી એક અવસ્થા કે જ્યારે એની અંદર એન્ટીજન પાછો જોવા મળે છે તો પહેલેથી જ બનેલા એન્ટીબોડીના લીધે તેનું મૃત્યુ થાય છે. આ નોર્મલ વસ્તુ કહેવાય. મારે તમને એઇડ્સમાં શું થાય છે એ કહેવું છે. ચાલો, હવે તમે વિચારી લ્યો કે એક એઇડ્સનો પેશન્ટ છે. કયો પેશન્ટ છે? એઇડ્સના પેશન્ટની અંદર નહીં, એઇડ્સનો પેશન્ટ નથી, નોર્મલ પેશન્ટ છે. નોર્મલ પેશન્ટ પ્રવેશે છે સુષુપ્ત અવસ્થા. ઇન બિટવીન હવે જે તે વ્યક્તિને એઇડ્સ લાગુ પડે છે. શું લાગુ પડે છે? સમયની મિત્રો જો હું સાપેક્ષે વાત કરું, સમયને ચોથા ડાયમેન્શન તરીકે વાત કરું તો આટલે સુધી જે છે એ વિધાઉટ એઇડ્સ, અને હવે દર્દીને એઇડ્સ લાગુ પડે છે. તો મિત્રો હવે જો હવે આ સુષુપ્ત અવસ્થામાંથી આ અવસ્થામાં આવશે તો શ્રીમાનની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી છે ને, એઇડ્સ છે તો આને શું થાય? શ્રીમાનને શું થઈ જાય? રોગ લાગુ પડી જાય. જો નોર્મલ હોત ને તો ન પડે. શું કામ? તો પહેલાં આ બનેલા હતા ને બધું એની એક્ટિવ હતી, ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ હતી. હવે લાગુ પડી જાય. રેડી? તો ટેક્સોપ્લાઝમ શું છે, શા માટે આ શબ્દ જે છે એનું પ્રયોજન આની અંદર કરવામાં આવ્યું છે એની આપણે નોંધ લીધી, અથવા તો એ શું કહેવા માગે છે આપણે જોયું. ચાલો આગળ જોઈએ. તો આ આપણે જનરલ જોયા કે એના લક્ષણો શું છે. હવે યસ, હવે આગળ જોઈએ આપણે. ટ્રીટમેન્ટ.
ટ્રીટમેન્ટ. મિત્રો એક બહુ સરસ શબ્દ આની અંદર કીધો છે આપણને. શું કીધું છે સાંભળજો, કે ન્યુમોનિયા, ટાઇફોઇડ, શરદી વગેરેની જેમ આ રોગ અજાણતા જ ફેલાતો નથી. એડ્સ નામનો રોગ ન્યુમોનિયા, ટાઇફોઇડ, શરદી વગેરેની જેમ અજાણતા જ ફેલાતો નથી. તે જાણતા જ ફેલાય છે. બહુ સરસ શબ્દ કવિ કહી ગયા આપણને. અને બીજું એક શબ્દ બહુ સરસ આપ્યો છે કે અવગણનાને લીધે ન મરો. અવગણનાને લીધે ન મરો. શું કહેવા માંગે છે અહીંયા? હું તમને કહું કે મિત્રો આજે ન્યુમોનિયા થાય, ટાઇફોઇડ થાય, શરદી થાય તો શું તમને ખબર પડે? ન પડે. સમજાવું કે આજે ન્યુમોનિયા માટે જવાબદાર, શરદી માટે જવાબદાર કે ટાઇફોઇડ માટે જવાબદાર સૂક્ષ્મજીવો કે જે પાણી, ખોરાક થ્રુ ફેલાય, ન્યુમોનિયાની અંદર હવા દ્વારા ફેલાય, તો એ તમારા શરીરમાં આવી જાય એની તમને ખબર પડે? ન. શરદી તમને જાણી જોઈને થાય? કોઈ પેશન્ટો અહીંયા તમે આમ મોઢું અહીંયા નાખશો શરદી થવા માટે, ન્યુમોનિયા થવા માટે? નો, તે અજાણતા થાય છે. પણ આજે આપણને ખબર છે કે એડ્સને અટકાવવા માટે કયા પ્રિકોશન લેવાના હોય. રેડી? એડ્સને અટકાવવા માટે કયા પ્રિકોશન લેવાના હોય એ આપણને ખબર છે. અને એને આપણે અવગણીએ છીએ. શું કરીએ છીએ? અવગણીએ છીએ. અને એને અવગણીએ છીએ ને મિત્રો, એટલે જ આપણને એડ્સ થાય છે. આજે એકથી વધુ વ્યક્તિ સાથે સમાગમ, બ્લડ જે છે એની ચકાસણી વિના આપણે ટ્રાન્સફ્યુઝન કરી આપીએ, એકથી વધુ વખત વપરાયેલી સિરિંજ, આપણે જે ઇન્જેક્શન કહીએ છીએ, નીડલ કહીએ છીએ, એને વાપરવા, તો આ બાબત એને જો આપણે અટકાવીશું તો 100%, કેટલા ટકા? 100%. યસ, 100% એડ્સ ફેલાશે નહીં. એટલે એડ્સ છે ને એ કેવી રીતે ફેલાય છે? જાણી જોઈને ફેલાય છે. કેવી રીતે? યસ, અજાણતા. આ લોકોની જેમ અજાણતા નથી ફેલાતો. કેવી રીતે? યસ. એટલે બીજો શબ્દ આપણને કીધો છે કે અવગણનાને લીધે. અને તમારા મનમાં જે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં અમુક બાબતો છે એડ્સ વિશે, તો એ ફક્ત એને ક્લેરિફાઈ તમારે કરવી જરૂરી છે. ચાલો આગળ જોઈએ આપણે. જો આ શબ્દ શું છે બહુ ધ્યાન રાખજો કે અજાણતાને લીધે ન મરો. પછી કવિ એમ નથી કહેતા કે જાણી જોઈને મરો, પણ અવગણનાને લીધે ન મરો. તમે આના જે પ્રિકોશન છે એને તમે જો ધ્યાનમાં રાખશો તો તમને 100% જેને કહેવાય આ નહીં થાય. મિત્રો ટ્રીટમેન્ટની અંદર જો આગળ ચર્ચા કરીએ ને તો એન્ટીવાયરલ ડ્રગ્સ પ્લસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન થકી આપણે જે તે દર્દી જે છે એને હાલ તો જેને કહેવાય 21મી સદી ચાલી રહી છે, એટલે આપણે દર્દીને ઘણું લાંબુ જીવાડી શકશું, વધુ લાંબુ જીવન જીવાડી શકાય. અને એની કોઈ પ્યોરલી જેને કહેવાય કે ક્યોર થઈ જાય એવી કોઈ ટ્રીટમેન્ટ નથી. ઇવન ડાયાબિટીસ છે એ જ છે કે એની કોઈ ટ્રીટમેન્ટ નથી પ્યોર. આપણે એને અમુક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પ્લસ દવા દ્વારા લાંબુ જીવાડી શકીએ.
તો એડ્સના કિસ્સામાં પણ હાલમાં જેને કહેવાય કે આપણે દર્દીને લાંબુ જીવાડી શકીએ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા પડે, એની રોગપ્રતિકારક શક્તિ કેવી હોય ડાઉન, એટલે એને અન્ય ચેપ ન લાગે એનું શું કરવું પડે, આપણે ધ્યાન રાખવું પડે. અને એન્ટીવાયરલ ડ્રગ્સ છે તો એટલી સંપૂર્ણ રીતે અક્ષર નથી. આપણે જીનેટિક્સ ભણશું અથવા તો તમારા મનમાં એવો ક્વેશ્ચન આવવો જોઈએ કે શા માટે આપણે પરફેક્ટલી એડ્સ છે એની દવા નથી શોધી શકતા. તમને ક્વેશ્ચન ન આવ્યો પણ હું સામેથી કહી દઉં કે આપણે આગળ જેમ જેમ ભણશું એમ તમને વધારે આઈડિયા આવશે. અથવા તો આની વેક્સિન આપણે શા માટે નથી શોધી શકતા વગેરે વગેરે. તો એન્ટીવાયરલ દવાઓ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન દ્વારા આપણે દર્દીને વધુ લાંબુ જેને કહેવાય જીવાડી શકાય. મિત્રો એક જનરલ અવેરનેસ માટે કહું છું, સ્કિન એન્ડ વીડી જે આ ડિગ્રી છે ભારતની અંદર, ક્યાં? યસ, ઇન ધ ઇન્ડિયા. આ શું લખ્યું છે? અથવા વીડી અથવા તમે ડીવીડી, ઘણા કે આ ડીવીડી ઓલી કેસેટ આવે એ સમજે, સીડી વાળી, સીડી ડીવીડી. તો ડીવીડી અથવા વીડી, ડિપ્લોમા ઇન વિસેરલ ડિઝીઝ અથવા વીડી બોલે તો વિસેરલ ડિઝીઝ એન્ડ સ્કિન, ભારતની અંદર જે સ્કિન છે એની જે માસ્ટર ડિગ્રી છે એમડી, એની સાથે વિસેરલ ડિઝીઝ એટલે કે વિસેરલ ડિઝીઝ એટલે આપણે જોવા જઈએ તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો એડ્સના જે પરફેક્ટ આપણે જેને નિષ્ણાંત કહીએ, આ નિષ્ણાંત એટલે એમડી સ્કિન એન્ડ વીડી અથવા ડીવીડી. તો ચામડીના ડૉક્ટરને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ જેટલા પણ ડિઝીઝ છે એના નિષ્ણાંત તરીકે આપણે ઓળખી શકીએ. તો એનો સિલેબસ છે એ સ્કિન સાથે ભણાવવામાં આવશે. અને એની પાછળનું રીઝન છે કે જેટલા પણ મોટાભાગના સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એના લક્ષણો ક્યાંક ને ક્યાંક સ્કિનના સાથે રિલેટેડ છે, કે અમુકમાં ચામડી ઉપર સોજો નહીં પણ લાલ લાલ થઈ જાય, રેસિસ થાય કે ફોડલા ઉપડે વગેરે વગેરે. તો આ વસ્તુ આની સાથે જ મૂકવામાં આવી છે. ચાલો, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એન્ડ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ, તો આ બધી સંસ્થાઓ છે. અને એના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરું તો તમારે પૂરા નામ શું છે એ તમારે ધ્યાન રાખવા. અને આ સંસ્થાઓ જે છે એ ખાસ કરીને એનો મેઇન રોલ છે કે જનરલ પબ્લિકની અંદર અવેરનેસ ફેલાવે કે કેવી રીતે એડ્સ જે છે એને અટકાવી શકાય અને શું આપણે પ્રિકોશન લેવા જોઈએ. તો વારે વારે જે પણ બાબતો છે તે જાહેરાત થ્રુ, એના માધ્યમ દ્વારા કે કોઈ અલગ રીતે પેઇન્ટિંગ, પોસ્ટર વગેરે વગેરે દ્વારા વિવિધ રીતે જેને કહેવાય કે આ લોકો અવેરનેસ ફેલાવે છે. બીજું કે એડ્સ જે છે, એડ્સ એના માટે હું તમને સામાજિક રીતે વાત કરું તો એડ્સ જે છે એને આપણે છુપાવવો ન જોઈએ. બીજું, આપણી પણ એટલી ફરજ છે કે કોઈ એડ્સવાળા જે દર્દી છે એના પ્રત્યે આપણે ભેદભાવ ન રાખવો જોઈએ. એના બે રીઝન છે. પહેલું રીઝન કે એડ્સ છે એ કોઈ એવી રીતે કોન્ટેક્ટ થ્રુ નથી ફેલાતો. આજે ન્યુમોનિયા છે જે હવા થ્રુ ફેલાય છે, તો એવી રીતે એડ્સ ફેલાતો નથી. અને તમે સામાજિક રીતે પણ જો વિચારો તો એડ્સનું જે દર્દી છે એને તમે જેટલું વધારે માનસિક મનોબળ આપશો એટલું એનું જીવન જે છે એ વધુ લાંબુ જીવી શકશે. તો એડ્સ છે એને છુપાવવા જેવો રોગ નથી. જો એડ્સ માલુમ પડે છે તો એની લોકોની સામે ઘરની અંદર વ્યવસ્થિત ચર્ચા કરીને એની પ્રિકોશન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, દવાઓ વગેરે વગેરે પરફેક્ટલી લેવાની શરૂ કરવું જોઈએ, જેથી આપણે દર્દીને અથવા તો પોતે દર્દી વધુ લાંબુ જીવી શકે છે. એની ક્વેશ્ચન? યસ. કયા દિવસને એડ્સ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બધા ડોક્ટર્સે રેડ કલરની રિબિન બાંધે છે એવું ઘણી વખત છાપવામાં. આઈ ડોન્ટ નો, કારણ કે હું પ્યોર સાયન્સનો માણસ છું. ઘણી વખત મને સાલ છે એ કંઈ યાદ નથી રહેતું. એ તમે આમાં જોઈ શકો મોબાઈલ, ઇન્ટરનેટની અંદર. આગળ ચર્ચા કરીએ મિત્રો આપણે એડ્સ જે છે એની નિદાન કસોટી શું, ડાયગ્નોસિસ કેવી રીતે આપણે કરીશું, નિદાન કસોટી. સામાન્ય રીતે આપણે આમ તો ભણવાનું છે એલિઝા ટેસ્ટ, ખાલી તમારે તે નામ જ યાદ રાખવાના છે. બાયોટેકનોલોજીમાં ચર્ચા કરશો. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એલિઝા ટેસ્ટ. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ પણ છે. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આને યાદ રાખવાની છે. તો એલિઝા ટેસ્ટ જે છે એના દ્વારા એડ્સ છે કે નહીં તે કન્ફર્મ થાય. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, આ એનું પૂરું નામ છે. અને બાયોટેકનોલોજી છે એની ચર્ચા કરશું ત્યારે આણ્વીય નિદાન આપણો એવો ટોપિક છે કે આણ્વીય નિદાનમાં બાયોટેકનોલોજીનો ફાળો.
ત્યારે એલિઝા ટેસ્ટ છે એનો બેઝિક પ્રિન્સિપલ શું છે એની ચર્ચા કરશું. અને એલિઝા ટેસ્ટ છે તો એ ખાલી એડ્સ માટે જો એવું ન હોય, આપણે ઘણા બધા રોગો માટે એલિઝા ટેસ્ટ જે છે આપણે ડિફાઇન કરી શકીએ અને બનાવી શકીએ. ઉપરાંત આપણે અન્ય ટેસ્ટો પણ જોશું, પોલિમરીઝ ચેઇન રિએક્શન ટેસ્ટ, PCR ટેસ્ટ, પણ આપણે અત્યારે ખાલી એલિઝા ટેસ્ટ જે છે એના વિશે આપણે જોવાનું છે. તો આ આપણે વાત જોઈ એઇડ્સની, જેની અંદર તમારે ધ્યાન રાખવાની વાત છે એનો ફેલાવો કેવી રીતે થાય, કેવી રીતે અટકાવી શકાય, એની જે મિકેનિઝમ શું છે, મેક્રોફેજની અંદર કેવી રીતે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, થોડુંક જીનેટિક્સ છે એ પણ છે જ અત્યારે કદાચ ઓછું જો સમજાય તો વધારે સમજાઈ જશે આપણે જ્યારે જીનેટિક્સ કમ્પ્લીટ કરશું. રિટ્રોવાયરસનો મિનિંગ શું થાય, એનો અવધિકાળ શું છે, પછી ટેક્સોપ્લાઝમ શા માટે લખીએ છીએ, માઇકોબેક્ટેરિયમ જે છે એ શા માટે આપ્યું છે આપણને, પછી NSCO છે, WHO છે એનું પૂરું નામ, એલિઝા ટેસ્ટ એનું પૂરું નામ. તો આ બાબત જે છે તમારે ધ્યાન રાખવું. અને આ વસ્તુ શું કહેવા માગે છે એ તમારે જોવાનું છે કે અન્ય રોગો છે એ અજાણતા ફેલાય છે, જ્યારે એડ્સ છે આવી રીતે નથી ફેલાતો. અને જેને કહેવાય કે જો આપણે યોગ્ય વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે, પ્રિકોશન ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે એને રોકી શકાય છે. તો આ સાથે આપણે એડ્સ જે છે એને કમ્પ્લીટ કરીએ છીએ. અને ખૂબ જ જેને કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ એવો ટોપિક જેને આપણે કહીશું કેન્સર શું છે, ઓન્કોલોજી શું છે, એની નેક્સ્ટ સેશનની અંદર આપણે ચર્ચા કરશું.